નમસ્કાર ગુજરાત અત્યારના હવામાન વિભાગને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ એલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપવામાં આવી છે। તો ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ। મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે 23 મે થી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના થશે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર 27 મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના અનેક જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપી દીધી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટીતંત્રોને સતર્ક રહેવા અને સજગ રહેવા માટે પણ સૂચનાઓ અને આદેશ આપવામાં આવ્યા। યલો એલર્ટવાળા જિલ્લામાં 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત રહ્યું છે। અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે। પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન